સ્વાગત છે। હું રિંકુ। હવે સમાચાર જોઈએ વિસ્તાર। આજ રોજ ભુજ કલેક્ટર કચેરી ખાતે અબડાસા તાલુકાના અલગ અલગ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। વીજ કનેક્શન અંગે આવેદનપત્ર પાઠવ્યું હતું। કચ્છના ઘોરાડ અભયારણ્યમાં જે ખેડૂતો આવે છે તેમને વીજ કનેક્શન આપવામાં નથી આવતું, જેને ધ્યાને લઈ બહુજન આર્મી સંગઠનના લખન ધુવાની આગેવાનીમાં આ સમસ્યાના ઉકેલ માટે કલેક્ટરશ્રીને 15 દિવસનું અલ્ટિમેટમ અપાયું છે। જો ઉકેલ નહીં આવે તો આવનારા સમયમાં કચ્છના તમામ ખેડૂતોને ન્યાય અપાવવા માટે મોટું આંદોલન કરવાની ચીમકી લખનધુવા તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે। આ કાર્યક્રમમાં બહુજન આર્મીના લખનધુવા સાથે સામાજિક અને રાજકીય આગેવાનો દતેશ ભાવસાર, ઇબ્રાહીમભાઈ હોલેપોત્રા, રમેશભાઈ ગરવા, રાણુભા જાડેજા, માવજી હિંગણા, અંકિતાબેન ગોર, બટુકપુરી ગોસ્વામી, દયાભાઈ ગઢવી, ભૂપેન્દ્રસિંહ જાડેજા, અરવિંદ હિરાણી, મંજીભાઈ કફલ, દિવ્યરાજસિંહ જાડેજા, આરીફ લુહાર, હીરજી ભરાડિયા, ભરત છેપાર, સાહિલ કોહલી, ગોવિંદ મહેશ્વરી વગેરેના સામાજિક આગેવાનો અને કચ્છ અબડાસાના મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। મારી ખેતી ધરાવું છું અને આજે લખનભાઈ ધુવા દ્વારા જે અબડાસામાં થતો ખેડૂતોને અન્યાય અપાવવા માટે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું છે, ત્યારે સમગ્ર અબડાસામાંથી 100 કિલોમીટર દૂરથી આજે જે પોતાના બેરોજગાર કામ ધંધા, એક તો બેરોજગારી હોવા છતાં પોતાનો કામ ધંધો મૂકી અને 100 કિલોમીટર દૂર આવ્યા છે। ખરેખર તો ત્યાંના ચૂંટાયેલા પ્રતિનિધિએ ડૂબી મરવું જોઈએ એમ કેવું તો પણ ખોટું નથી। બીજું કે અબડાસાને કાયમ ભ્રમમાં રાખવામાં આવે છે, બહાર મીડિયામાં એવું ફેલાવવામાં આવે છે કે 2001 થી કચ્છે વિકાસ કર્યો। અમે કચ્છની અંદર ફક્ત ને ફક્ત અબડાસાના અમુક વિસ્તારોમાંથી થાય છે અને તેને જો તમે રોકશો તો ક્યાંક ને ક્યાંક તમે સરકારનું નુકસાન ભોગવી રહ્યા છો, ખેડૂતનું તો નુકસાન છે જ, પણ સરકારના નુકસાનને ધ્યાનમાં રાખીને કમ સે કમ તમે ખેડૂતનું ભલું કરો। માટે આપના માધ્યમ દ્વારા ફરીથી વિનંતી છે કે 15 દિવસની અંદર આનું નિરાકરણ લાવો, સરકારશ્રીને અમે કહીએ છીએ, અને નહીં લાવો તો અમને ના છૂટકે ગાંધીજીના માર્ગે જઈ અને અમે નલિયા નારાયણ સાવરનો જે નેશનલ હાઈવે છે ત્યાં ઠેક ઠેકાણે ચક્કાજામ કરશું, તેવી ચીમકી નહીં પણ હકીકત કરીને બતાવશું। સમય મિત્ર ન્યૂઝ નખત્રાણા।